કેરી રસિકોની રાહતનો આખરે હવે અંત આવ્યો છે અને જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। ગત 22 માર્ચથી શરૂ થયેલી સિઝનમાં અત્યાર સુધીમાં અંદાજે 3200 જેટલા બોક્સની આવક નોંધાઈ ચૂકી છે। શરૂઆતમાં ઓછા બોક્સ આવ્યા હતા, પરંતુ હાલ રોજબરોજ આવકમાં વધારો થઈ રહ્યો છે। હાલમાં 20 કિલોના બોક્સના ભાવ 1000 થી 4200 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે, તો બજારમાં આવક વધતા આવતા દિવસોમાં ભાવ ઘટવાની પણ સંભાવના સેવાઈ રહી છે। આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 800 થી 1000 બોક્સની આવક થઈ છે અને 900 રૂપિયાથી લગાવીને 1500-1600 રૂપિયા સુધી બોક્સ વેચાય છે અને આવનાર દિવસોની અંદર કેવું માલ છે એની ઉપર આધાર રહેશે અને જો માલ વધારે આવશે તો બજાર થોડી ડાઉન રહેશે અને માલ વધારે ઓછું આવશે તો બજાર સારી રહેશે। સ્ટાર્ટિંગમાં 58 બોક્સ કેરી આવેલી હતી। હાલમાં આજની તારીખે 1/4 700 બોક્સની કેરીની આવક છે। ટોટલ અત્યાર સુધીમાં 3200 જેવા બોક્સ આવેલ છે અને ભાવ સરેરાશ 1000 થી માંડી અને 4200 રૂપિયા 20 કિલો લેખે વેચાયેલ છે। એટલે સમથિંગ સમજો તો 500 રૂપિયાથી માંડી અને 2000 રૂપિયા સુધીના 10 કિલોના બોક્સનું વેચાણ થયેલ છે। કેરીની આવક થશે તેમ તેમ ભાવ નીચા થશે, ભાવ ઊંચા તો ન જ થાય। નોંધનીય છે કે આ વર્ષે કુદરતી આફતો, માવઠા અને પવનના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ઘટ્યું છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ ઉતારો અડધો થયો છે અને યોગ્ય ભાવ પણ મળતા નથી, જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે, તો ઇજારદારોની હાલત પણ કફોડી બની ગઈ છે। તેથી સરકાર પાસેથી સહાયની માંગ પણ વ્યક્ત કરી છે। સાહેબ, કેરી લઈને આવ્યો છું। જે અમારે પહેલી વીણીની અંદર 200 બોક્સ કેરી ઉતરતી ને બદલે 3 બોક્સ અત્યારે ઉતરી। કેરીમાં ભયંકર નુકસાની છે સાહેબ અમારે અત્યારે। સાહેબ, પોર અમારે 1700 થી 1800 થી ભાવ આવતા છે, એ અત્યારે 1100 ને 1200 રૂપિયા બોક્સનો ભાવ છે। બધા ખેડૂતને કાપવા પડશે, કારણ કે કઈ ભાવ ન મળે ને આખો ઓરો એમાં માવજત કરીએ, 7 વખત એમાં દવા છાંટીએ સાહેબ, અને કાયદો ન મળે તો તેને કટિંગ કરી બગીચાને ને બીજું કંઈક ખેતી તરફ વળવું જોઈએ સાહેબ। અને માવઠાના એવા હવામાન ખરાબ આવી ગયું છે, બધું ઝીણો માલથી ખરી ગયો છે અને આવક કેરીની ઓછી છે, ઝાડમાં કેરીની આવક ઓછી છે। 1000 મણ કેરી ધારીને રાખે તા એના બદલે 500 મણ કેરી એમાંથી નીકળે છે। અમે 12 મહિના સેવા કરી, આમાં મજૂરીના પૈસા નથી મળતા અને સરકાર છે ખેડૂતને સહાય કરે છે।